અમદાવાદના ખોખરા ખાતે આવેલા પરિસ્કર નામની બિલ્ડિંગમાં આજે બપોરના સમયે કોઈક કારણોસર ભીષણ આગ ભભૂકી નીકળી હતી। દૂર સુધી ધુમાડાના કાળા ગોટે ગોટા જોવા મળ્યા હતા। આને લઈને ફ્લેટમાં રહેતા જે લોકો હતા તેઓ એકદમ ગભરાઈ ગયા હતા। લોકો પોતાનો જીવ બચાવવા માટે જે રીતે તેઓ ચિંતામાં મુકાયા, તેમનો જીવ તાળવે ચોંટ્યો એટલે તેમણે કૂદવાના પણ પ્રયાસો કર્યા હતા। ત્યારે આગે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરવાની શરૂઆત કરી ત્યારે કેટલાક મહિલાઓ, કેટલાક બાળકો છે તેમનું રેસ્ક્યુ ઓપરેશન ત્યાંના સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને એ જે રીતે નીચે ઉતરી રહ્યા હતા એટલે જીવના જોખમે મહિલાઓ આ ઘટનામાં પોતાનો જીવ બચાવવા માટે તેમણે જે પ્રયાસો કર્યા છે તે ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે। તમારા તરફથી કઈ રીતની એ લોકોને તમામ મદદો મળશે? મને અડધો કલાક પહેલાં મારી ઉપર ફોન આવ્યો કે પરિસ્કારની અંદર આગ લાગેલી છે, એટલે મેં તરત જ પૂછ્યું કે ભાઈ બિટ્ટુભાઈ અને અંકિતભાઈ કરીને બંનેને મેં વાત કરી, એવું કઈ રીતે પરિસ્થિતિ છે। એટલે કે સાહેબ આગ લાગી હતી, થોડુંક સ્વરૂપ ભયાનક હતું, પણ તરત સોસાયટીના યુવાનો અને બધા મિત્રો ભેગા થઈને અને પ્લાનિંગ કર્યું છે। ફાયર બ્રિગેડવાળા પણ આવી ગયા છે, આ કાબૂમાં છે। હું રસ્તામાં છું, ઓન ધ વે હું પહોંચું છું। હવે અત્યારે આવીને જ્યારે જોયું મેં ત્યારે બહારની જે ડક્ટ ખરી ને એની અંદર આગ લાગેલી છે, એ આખું બ્લેક થઈ ગયેલું છે। એકાદ બે મકાનના બારણા બળી ગયેલા છે અને કોઈ જાનહાનિ થઈ નથી। હા, એ વખતે જ્યારે આગ લાગી ત્યારે સ્વરૂપ થોડુંક ભયંકર હતું, કારણ કે કોઈ પણ માણસ આગ લાગે એટલે બચવા માટે કૂદવાનું કે એવું કંઈક ટ્રાય કરે, પણ એટલું સારું છે કે કોઈ પણ જાનહાનિ થઈ નથી। એના માટે જ્યારે આગ લાગી ત્યારે તરત એસ્ટેટ વિભાગમાં પણ જાણ કરી હતી અને અત્યારે હાલ આવીને જ્યારે જોયું છે ડકનો પ્રોબ્લેમ છે, તો એના અનુસંધાનમાં અત્યારે ક્લબ હાઉસમાં બધા ભેગા થયા છે અને જે પરિવારવાળા કૂદ્યા હતા, પ્રયત્ન કર્યો હતો, એ પણ ક્લબ હાઉસમાં છે। અત્યારે એમને મળીને એમની શું તકલીફ છે એનું ત્વરિત નિરાકરણ આવે એના માટે હું અધિકારીઓ સાથે વાતચીત પણ કરું છું। આજના દિવસ માટે એમના માટે શું વ્યવસ્થા થશે? આજના દિવસ માટે મેં હમણાં વાત કરી કે જમવાની પરિસ્કારના બધા મિત્રો છે, ચા પાણી જમવાની વ્યવસ્થા અને રહેવાની વ્યવસ્થા। સમગ્ર ઘટનામાં એવું છે કે આગ લાગી એમાં બહુ મેમ્બરો અમારા પરિષ્કારના એક્ટિવ છે, એના લીધે બહુ સારી રીતે કામગીરી રહી કે જેમાં કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી। આ તો શોર્ટ સર્કિટ અને હમણાં જે પ્રમાણે કહીએ કે 43 ડિગ્રીમાં હીટિંગ થાય તો કોઈક વાયરિંગ શોર્ટ સર્કિટ થાય એવો બનાવ ઘણી જગ્યાએ બને છે। એમાં અમારા મેમ્બરોએ બહુ સાથ સહકાર અને ફાયર ટીમે બી બહુ સાથ સહકાર આપ્યો, જેમાં કોઈ બી જાતની જાનહાનિ થઈ નથી અને બધાને બચાવવામાં બધા મેમ્બરો એક સાથે દોડી આવ્યા, જેમાં બ્લોકના મેમ્બરો જે આગ લાગવા છતાં બી આટલી હિંમત દાખવી એનો બી ખૂબ ખૂબ એમનો આભાર છે। આગ લાગી છે, કોઈ ઇલેક્ટ્રિકનો કોઈ પ્રોબ્લેમ થયો, શોર્ટ સર્કિટ થઈ છે, એમાંથી આગ નીકળી। બચાવ કામગીરી કરવામાં આવી, લોકોએ પોતાના બાળકોને પણ છે તે નીચે નાખ્યા હતા, કઈ રીતની નીચે નાખ્યા। આ ઘટનામાં આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે કેવી રીતે નાના બાળકોને રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મહિલા પોતે છે તેઓ નીચે ઉતરવાના પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે આ જે રેસ્ક્યુ કરનાર લોકો છે તેમની સૂઝબૂઝના કારણે મહિલાનો જીવ બચ્યો પણ હોવાની પણ વિગત સામે આવી રહી છે। આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગની 5 જેટલી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં।